હેલો સર, કેમ છો? ભૂમિજા ફેશન. આજે તારીખ કઈ છે? 13/12/2024. બરાબર. જો તમને 2 દિવસ પહેલાંના વિડીયોમાં બતાવ્યું હતું ને કે અમારા પોટલા બધા ખાલી થઈ ગયા. આજે તો પાછા પોટલા બતાવું. આખું પોટલું ભરાઈ ગયું. કાલે એટલી સાડી વેચી. અહીંયા ટીપણું ભરાઈ ગયું. હજા એટલી સાડી લોકો લઈ જાય છે મારી પાસે. અમે બધું એન્ટિક પીસ લાવે ને બધાને બહુ ગમે છે, લઈ જ જાય. ચાલ તું ટૂર કરતી આ થોડી. ધીસ ઇઝ એવરીથિંગ ન્યૂ. સવારે વિડીયો બનાવવાનો બી ટાઈમ નથી મળતો, એટલા ગ્રાહક આવી જાય છે. આ બધું હેવીમાં છે. કોઈ બી અમારે દુકાને આવો, હેવી સાડી લેવી હોય, ડાયરેક્ટ અહીંયા આવી જવાનું. ધીસ ઇઝ ઓલ હેવી પીસ. ધીસ ઇઝ ઓલ્સો હેવી. ગુજરાતીમાં બોલને. આ બા લોકો જોવે વિડીયો. ગુજરાતીમાં બોલને, ઇંગ્લિશનો હગો થાય છે. ઓકે, બા લોકો જોઈએ તો બા લોકો માટે આ કહી દઉં કે આ સૌથી વધારે સેલિંગ કાપડ છે. ધીસ ઇઝ કોલ્ડ મલ કોટન. ફૂલ સ્ટોક છે, પાછો રીસ્ટોક આવી ગયો છે. તમે આવો ને લઈ જાઓ. આ પાછું વીખી દીધું છે ગ્રાહકોએ સવારમાં. અને હવે પાછું બેક ટુ ધીસ. જો આ સાડી જો, કલમકારી બુટ્ટી. ભાવ નથી બોલતો, ભાવની મગજમારી નહીં. અહીંયા જ આવવાનું. તમને બહાર કરતાં 100% ફાયદો થાય તો જ લેવાની. ન લે તો તમારી ઈચ્છા. અમે કોઈને પરાણે કહેતા નથી કે આવો માસી લઈ જાઓ. અમે અમારું કામ છે બતાવવાનું. જો કપડું ગમે, તમને અમારો ભાવ ગમે તો જ લેવાની. ન લે તો કાંઈ નહીં. આ મસ્ત સાડી છે. આ મસ્ત સાડી છે. આ બધા એન્ટિક પીસ છે, બોર્ડર જોવાની. આ ટોપ છે. એકથી એક ચડિયાતા પીસ છે. પછી મને કહેતા નહીં કે બતાવતો નથી સાડી. બતાવું છું ચૂપચાપ. આ જો આવા પીસ તમને મળવાના જ ક્યાંય? જો ક્યાંય મળવાના જ તમને આવા પીસ ક્યાંય નહીં મળે. આ જો ઇંગ્લિશ કલર, વાણિયા વેપારી પહેરે એવો. વાણિયા લોકો સાડી વેચે ને વાણિયા વેપારીની સાડી છે આ. વાણિયા વેપારીની જો કેટલી મસ્ત સાડી છે. કાલે પોટલું લાવ્યો ને તો પોટલું ખુલતા સાથે એકમાંથી 5 સાડી લઈ ગયા આમાંથી. હા, એટલી મસ્ત આઈટમ છે. જો આ કેટલો જબરદસ્ત પીસ છે. આવા પીસ માંથી તમે લો. તમે નહીં લો ને તો તમે પસ્તાવો. પછી મને કહેતા નહીં કે ઓલો પીસ વિડીયોમાં હતો એ બતાવો ને આ બતાવો. કોઈ અહીંયા મળે નહીં. અહીંયા તો આવ્યું ગયું એવી હાલત છે અત્યારે અમારી. જો આ કાળી કેરી ક્યાંય ગામમાં હોય? આમ જો મારી સામે કાળી કેરી ગામમાં હોય ક્યાંય ગામમાં તમને કાળી કેરી જોવાની મળે? અહીંયા તો કાળી કેરી છે બાટિકની. જો મસ્ત સાડી છે. આ પાછી કલમકારીમાં છે. ભાવ નથી બતાવવાનો. જો આ બુટ્ટી છે. ભાવ દેખાઈ ગયા ઘણાના. ભલે દેખાય. આ એકદમ મસ્ત કપડું છે, કોટન વાળું. અમને બહુ વખાણ કરતા નહીં આવડે ભાઈ. વખાણ કરવાનું કામ છે જ નહીં. તમને ગમે તો લેવાની, ન ગમે કાંઈ નહીં. શું તમે આવો તો એક ગમે તો લેવાની, ન ગમે તો તમારી બાજુવાળી માસી કહે ને કે આ કલર તો તારા કબાટમાં પડ્યો છે, આ કલર શું કરવા લાવી તું, તો બદલી જવાની. બદલવાની છૂટી છે. હવે રીલ્સ જોજો. એક માસીને અમે 3 વાર બદલી દીધી. એની રીલ્સ બનાવી જોઈ લેજો. હા જો આ મસ્ત સાડી છે. કોટન તો તમે જુઓ કેવું કોટન છે. આ કાળું કોટન છે. આ એનો કલરિંગ છે. જો આ જો છે. ખોટા વખાણ કરું છું? ના તમે વ્યવસ્થિત જોવો. તમે મારો મગજ એકદમ શાંત છે અત્યારે. હું શાંતિથી વિડીયો બનાવું છું. મગજને હું બહુ તાપ આપતો નથી. આજે સવારે અહીંયા પાસે લાવને ભાઈ. તું મારું મોઢું બતાવ કરે. એમાંથી સવારે 10 સાડી લઈ ગયા. બોલો કાજો આ સાડી કસ્તુરબાએ પસંદ કરી હતી.
પણ કસ્તુરબાને એમ થયું કે આવો કલર ન લેવાય કસ્તુરબા, તો કસ્તુરબાએ ના પાડી. તો હવે મણિબા માટે આપણે રાખશું. આ સાડીને પસંદ કરવા કોઈ મણિબા આવશે, કસ્તુરબાને છોડો. હા તો આ સાડી હમ આપ કે કોણ પિક્ચર જોયું હતું તમે? હમ આપ કે કોણ તે જોયું છે? હમ આપ કે કોણ? હા જોયું છે. એમાં ઓલી બિંદુ નથી પહેરતી, એ જ છે. ઓલી વિલન બિંદુ. આ એ સાડી વિલન નહીં, એ સારી છે, સારી સાડી સારી. આ સાડી હમણાં પુષ્પા 2 આવ્યું ને, એમાં હિરોઈનનું નામ શું છે? રશ્મિકા. હા તો એણે પહેરી છે. શ્રીવલ્લી. હા શ્રીવલ્લીએ આ સાડી પહેરી છે. હા જો કેટલી ખતરનાક ડિઝાઇન છે. આવી ડિઝાઇન મળે તમને ક્યાંય જોવા? કલર તો ભાઈ બહુ મસ્ત કલર છે બધા. આપણે કઈ વખાણ કરવા નથી. બહુ મસ્ત છે, મસ્ત છે. બીજી દુકાનવાળા કરે, બીજી દુકાનવાળા ભલે વખાણ કરે, અમારો માલ પશ્મિનામાં તમારા માટે આવી ગઈ છે, તમારા માટે આ આવી ગઈ છે. અહીંયા કોઈ તમારા માટે લાવીએ છીએ અમે, કોઈ વખાણ બખાણ કરવાના નહીં. ગમે તો લેવાની, ન ગમે તો રામ રામ. ફાયદાવાળો માલ છે એની ગેરંટી, કપડું સારું છે એની ગેરંટી. શોરૂમમાં 1500 મળે, એ મારી પાસે 200-400 ફાયદો થાય એની ગેરંટી. પછી કેટલી ગેરંટી આપું? બરાબર છે. જો અહીંયા બતાવ ને, અહીંયા ટાઈમ થાય છે ટાઈમ. આ જો આની અંદર લાઇનિંગ આવે, જોયું? આ લાઇનિંગ આવે, મસ્ત કપડું છે લાઇનિંગ વાળું. અને સૌથી બેસ્ટ પીસ આજનો ટ્રેન્ડિંગ માધુરી દીક્ષિતનો પીસ છે. જો ઓહો છે ને જબરદસ્ત. એની બોર્ડર જો છે ને, આ એની બોર્ડર છે. આ એનો બીજો કલર. આ જો તમે બોર્ડર જોવો એની. બધા એમ કે બ્લેક નો પહેરાય, બ્લેક નો પહેરાય, મસ્યા નો પહેરાય. આ જમાનો હવે બદલાઈ ગયો છે, 21મી સદી ચાલે છે. કોણ કે બ્લેક નો પહેરાય? જેટલી બ્લેક સાડી પહેરાય ને એટલી જ આમ માસી, બા, બહેનો એકદમ સુંદર લાગે. જો ઓલા લોકો રોડ ઉપરથી જોવે છે, કોઈ આવશે અમારે લેવા. આ માસી અહીંયા ગોતતા ગોતતા જ આવે છે. હમણાં દાદર ઉતરીને આવશે, આખું ટોળું છે. હવે કહો કે વોટ્સઅપ પર શેર કરો ગ્રુપમાં લોકોને. થઈ ગયા 8 મિનિટ થવા આવ્યા. હા તો આજની અમારું કલેક્શન ગેમ હોય, મારો વિડીયો ગેમ હોય અને મારો સ્વભાવ કે બોલવાનું ગેમ હોય ને, તો આ ચેનલને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, ફોરવર્ડ કરો, તમારે જે કરવું એ કરો. અને ઓલી બાજુમાં ઘંટડી આવે ને, આમ મંદિરમાં વગાડે ને એવી ઘંટડીનું નિશાન આવે છે, એ દબાવી દેવાનું. હમણાં મારા વ્યૂ બહુ ઓછા આવે છે, ખબર નહીં કેમ ઓછા આવે છે. તો તમારી બહેનો સાથે શેર કરો આવું વોટ્સએપ ગ્રુપમાં. આવું ગુસ્સામાં બોલવું એટલે ઓછા આવે વ્યૂ. કમેન્ટ કરો એમ કે ગુસ્સો લાગતો હોય તો. હા, મારો સ્વભાવ સારો ન લાગતો હોય ને તો કમેન્ટ કરો. કમેન્ટ કરતા કોને આવડે? ડોસી માસીઓને કોઈને કમેન્ટ બમેન્ટ કરતા આવડે નહીં, એમને જોઈ લઈ. ચાલો વાંધો નહીં, ચાલો મળી. બાય 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 બાય.